નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 સાયન્સ રસાયણ વિજ્ઞાન પાઠ નંબર 9માં આપણે લાસ્ટ લેક્ચરમાં સવર્ગ સંયોજનોના આયુપીએસસી નામકરણ સમજતા હતા. 3 વિભાગના આયુપીએસસી નામકરણ આપણે સમજ્યા હતા. માની લો કે સંકીર્ણ આયન ધન હોય તો એવા સવર્ગ સંયોજનોનું આયુપીએસસી નામ કેમ આપવું. સંકીર્ણ આયન ઋણ હોય કે સંકીર્ણ આયન તટસ્થ હોય તો આવા સવર્ગ સંયોજનોનું આયુપીએસસી નામકરણ કેમ આપવું એ આપણે લાસ્ટ લેક્ચરોમાં સમજ્યા છીએ. ઘણા બધા સંયોજનોના નામ ઉપરથી એના સૂત્રો કેમ લખવા એ પણ આપણે લાસ્ટ લેક્ચરની અંદર સમજ્યા છીએ. કેટલાક વિશિષ્ટ પ્રકારના જે સવર્ગ સંયોજનો હોય કે જેની અંદર ધનાયન તરીકે સંકીર્ણ આયન હોય અને ઋણાયન તરીકે પણ જો સંકીર્ણ આયન હોય તો એવા સંયોજનોનું આયુપીએસસી નામકરણ કેમ આપવું એ પણ આપણે સમજ્યા હતા. અત્યારે આપણે આ લેક્ચરની અંદર એવા કેટલાક સવર્ગ સંયોજનોને આપણે સમજવાના છે કે જેનું કોઈ પ્રચલિત નામ હોય અને પ્રચલિત નામથી આપણે એને ઓળખતા હોઈએ તો એ પ્રચલિત નામ પરથી એનું સૂત્ર લખવાનું અને સૂત્ર પરથી તેનું આયુપીએસસી નામ આપવાનું. આવા પ્રકારના જે બધા સવર્ગ સંયોજનો છે એનું એક આપણે એક લિસ્ટ બનાવશું અને એનું આયુપીએસસી નામ છે એ આપણે આપીશું. તો આવા પ્રકારના સવર્ગ સંયોજનોના સામાન્ય નામ પરથી તેના સૂત્રો અને આયુપીએસસી નામ છે એ આપણે આપવાના છે. તો અહીંયા આગળ આપણે આ લેક્ચરની અંદર એક એવું આપણે સમજીશું કે નીચેના સવર્ગ સંયોજનોના સામાન્ય નામ પરથી સૂત્રો અને આયુપીએસસી નામ આપો. હવે આ પ્રકારનું જે એક આપણે લિસ્ટ બનાવીએ છીએ એ મિત્રો પરીક્ષાઓ માટે ખૂબ ઉપયોગી છે અને એટલા માટે આપણે આ પ્રકારના સંયોજનોનું એક લિસ્ટ બનાવીએ છીએ અને એને આપણે યાદ કરીએ છીએ. તમે વિચારો કે ઘણા બધા એવા સવર્ગ સંયોજનો છે કે જેને કોઈ આપણે પ્રચલિત નામથી કે સામાન્ય નામથી ઓળખતા હોઈએ. દાખલા તરીકે તમે જુઓ, આપણે એમ બોલીએ કે પોટેશિયમ પરમેંગેનેટ. તો પોટેશિયમ પરમેંગેનેટ એટલે KMnO4 એ ખરેખર સવર્ગ સંયોજન છે તો એનું આયુપીએસસી નામ એના નિયમ પ્રમાણે આપી શકાય. તો આવા પ્રકારના અહીંયા આપણે એવું કરીશું કે આવું પ્રચલિત અથવા એનું સામાન્ય નામ આપશું, એના ઉપરથી સૂત્ર લખવાનું, સૂત્ર ઉપરથી એનું આયુપીએસસી નામ લખવાનું. તો પહેલું એક આપણે આવું લખીએ કે માની લો કે પોટેશિયમ પરમેંગેનેટ છે. પોટેશિયમ પરમેંગેનેટ, બરાબર. હવે પોટેશિયમ પરમેંગેનેટ જો આપેલું હોય તો આનું સૂત્ર શું થાય એ આપણે જાણીએ છીએ. સૂત્ર ઉપરથી મેં કીધું તે પ્રમાણે એનું આયુપીએસસી નામ છે એ આપણે આપવાનું છે. તો KMnO4 એને આપણે પોટેશિયમ પરમેંગેનેટ તરીકે ઓળખીએ છીએ. આનું જો આપણે આયુપીએસસી નામ આપવું હોય તો સૌપ્રથમ ઓક્સિડેશન આંક અને વીજભાર ગણી લઈએ. તો -8, પોટેશિયમનો વીજભાર +1, તો મેંગેનીઝનો ઓક્સિડેશન આંક +7 થશે. પહેલાં ધનાયનનું નામ લખવાનું એટલે કે પોટેશિયમ ટેટ્રાઓક્સો. મેંગેનીઝ સંક્રાંતિ ધાતુ છે પણ યાદ કરો અને એટ પ્રત્યે લાગશે એટલે મેંગેનેટ 7. આવું તેનું આયુપીએસસી નામ છે એ આપી શકાય, જે આપણે અગાઉ પણ લિસ્ટની અંદર લખેલું છે. માની લો કે પોટેશિયમ મેંગેનેટ એવું આપણને કીધું હોય, પોટેશિયમ મેંગેનેટ, બરાબર. પોટેશિયમ પરમેંગેનેટ અને પોટેશિયમ મેંગેનેટ આ બંનેના સૂત્રો જ્યારે ડી અને એફ વિભાગના સંયોજનો આપણે સમજીશું એની અંદર આવશે. પોટેશિયમ પરમેંગેનેટ હોય તો KMnO4 કહેવાય, પણ પોટેશિયમ મેંગેનેટ હોય તો એને K2MnO4 તરીકે દર્શાવવામાં આવે છે. તો K2MnO4 છે ને એને પોટેશિયમ મેંગેનેટ તરીકે ઓળખવામાં આવે. એનું આયુપીએસસી નામ આપવું હોય તો આપણે એનો વીજભાર અને ઓક્સિડેશન આંક ગણી લઈએ. તો આમાં મેંગેનીઝનો ઓક્સિડેશન આંક થશે +6. નામ આપીએ તો ધનાયનું નામ પહેલાં લખવાનું એટલે પોટેશિયમ
ટેટ્રાઓક્સો પોટેશિયમ ટેટ્રાઓક્સો મેંગેનેટ 6 આ એનું IUPAC નામ છે એ કહી શકાય. માની લો કે આવું આપણને નામ કીધું હોય કે પોટેશિયમ ક્રોમેટ. હવે પોટેશિયમ ક્રોમેટ એનું સૂત્ર છે એ આપણે જાણીએ છીએ. માની લો કે પોટેશિયમ ક્રોમેટ કોને કહેવાય? તો K2CrO4 જે છે એને પોટેશિયમ ક્રોમેટ તરીકે ઓળખવામાં આવે. ક્રોમિયમ જો કે આ બંને મેંગેનીઝ ધાતુના અગત્યના સંયોજનો છે, એમ પોટેશિયમ ક્રોમેટ એ ક્રોમિયમ ધાતુનું અગત્યનું સંયોજન છે. અને મેં કીધું તે પ્રમાણે ડી અને એફ વિભાગના સંયોજનો જ્યારે આપણે ભણીશું ત્યારે આને જોઈશું આપણે. આનો વીજભાર ગણી લઈએ તો -8 +2, તો ક્રોમિયમનો ઓક્સિડેશન આંક થશે +6. IUPAC નામ જો આપણે આપીએ તો પોટેશિયમ ટેટ્રાઓક્સો પોટેશિયમ ટેટ્રાઓક્સો ક્રોમેટ 6 એવું તેનું IUPAC નામ છે એ આપી શકાય. માની લો કે પોટેશિયમ ક્રોમેટની જેમ સોડિયમ ક્રોમેટ આવું જો આપણને કીધેલું હોય સોડિયમ ક્રોમેટ, તો સોડિયમ ક્રોમેટ એટલે ધનાયન તરીકે સોડિયમ હોય તો Na2CrO4 આને સોડિયમ ક્રોમેટ તરીકે ઓળખવામાં આવે. આનો વીજભાર તમે ગણશો તો આમાં પણ ક્રોમિયમનો ઓક્સિડેશન આંક +6 થશે. IUPAC નામ તમે આપો તો ધનાયન તરીકે સોડિયમ છે, તો સોડિયમ ટેટ્રાઓક્સો ક્રોમેટ 6 સોડિયમ ટેટ્રાઓક્સો ક્રોમેટ 6 એનું IUPAC નામ થશે. માની લો કે પોટેશિયમ ડાયક્રોમેટ કીધું હોય પોટેશિયમ ડાયક્રોમેટ, તો પોટેશિયમ ડાયક્રોમેટ એ પણ સંકીર્ણ સંયોજન છે જેનું સૂત્ર આપણે લખીએ તો K2Cr2O7 કહી શકાય. અને યાદ કરો કે આ બધા એક કેન્દ્રીય સંકીર્ણ સંયોજન છે, જ્યારે આ એ ક્રોમિયમનું બહુકેન્દ્રીય સંકીર્ણ સંયોજન કહેવાય. કેમ કે આમાં સંક્રાંતિ ધાતુ 2 છે. વીજભાર ગણીએ તો -14 +2, તો આ ક્રોમિયમનો વીજભાર +12 થવો જોઈએ, પણ દરેકનો 2 છે ક્રોમિયમ, તો દરેકનો +6 ગુણાકારમાં 2 એટલે +12 થશે. નામ આપીએ તો ધનાયન તરીકે છે પોટેશિયમ, તો પોટેશિયમ હેપ્ટાઓક્સો ક્રોમેટ 6 એનું IUPAC નામ છે એ કહી શકાય. માની લો કે પોટેશિયમ ડાયક્રોમેટની જેમ જ સોડિયમ ડાયક્રોમેટ આવું જો આપણને કીધું હોય તો એનું સૂત્ર થાય Na2Cr2O7. અને આમાંય તમે હવે વીજભાર ગણી શકશો કે -14 +2, તો +6 ગુણાકારમાં 2 એટલે +12. તો પોટેશિયમની જગ્યાએ સોડિયમ લખવાનું, સોડિયમ હેપ્ટાઓક્સો ક્રોમેટ 6 બરાબર, ક્રોમેટ 6 એનું IUPAC નામ થશે. આવા જ પ્રકારનો માની લો કે એક અગત્યનું સંકીર્ણ સંયોજન, અને એ તમે ખાસ કરીને ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં સમજતા હશો કે આલ્ડિહાઇડની પરખ માટેની જે ઘણી બધી કસોટીઓ તમે ભણો છો એમાંની એક ખૂબ મહત્ત્વની કસોટી એ ટોલેન્સ કસોટી છે. રજત દર્પણ કસોટી તરીકે પણ જેને આપણે ઓળખીએ છીએ, એ ટોલેન્સ કસોટીમાં જે પ્રક્રિયકનો ઉપયોગ કરીએ છીએ એને આપણે ટોલેન્સ પ્રક્રિયક તરીકે પણ આપણે ઓળખીએ છીએ. તો આલ્ડિહાઇડ અને કીટોનની જે આલ્ડિહાઇડની જે પરખ કસોટી છે એ આલ્ડિહાઇડની પરખ કસોટી માનો કે ટોલેન્સ કસોટી છે, એ સિવાયની પણ તમે બીજી કસોટી એની અંદર તમે ભણો છો. ટોલેન્સ કસોટી એ ટોલેન્સ નામના વૈજ્ઞાનિકે સમજાવી એટલે એના નામ ઉપરથી ટોલેન્સ કસોટી તરીકે ઓળખવામાં આવે છે, જેમાં ચાંદીનો અરીસો બને કસોટી દરમિયાન એટલે એને રજત દર્પણ કસોટી તરીકે પણ ઓળખવામાં આવે છે. બીજી
આલ્ડિહાઇડની પરખ કસોટી તરીકે ફેહલિંગ દ્રાવણનો તમે ઉપયોગ કરો છો, તો ફેહલિંગ દ્રાવણનો જો તમે ઉપયોગ કરો તો એના નામ ઉપરથી ફેહલિંગ કસોટી તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આ બધા તમે જુઓ ને તો કદાચ તમે આલ્ડિહાઇડ કીટોન ને કાર્બોક્સિલિક એસિડ જે પાઠ સમજ્યા એની અંદર આ વાત તમે સમજ્યા હશો બરાબર કે આલ્ડિહાઇડનું ઓક્સિડેશન સરળ છે અને કીટોનનું ઓક્સિડેશન મુશ્કેલ છે. એટલે શું થાય કે કોઈ પણ નિર્બળ ઓક્સિડેશન કરતા જો છે ને તો એ આલ્ડિહાઇડનું ઓક્સિડેશન કરી શકશે પણ કીટોનનું નહીં કરી શકે. એટલે આલ્ડિહાઇડની પરખ માટે જે પદાર્થો વપરાય એ ખાસ કરીને નિર્બળ ઓક્સિડેશન કરતા હોય છે કે જે આલ્ડિહાઇડનું ઓક્સિડેશન કરી શકશે જ્યારે કીટોનનું ઓક્સિડેશન કરી શકશે નહીં. અને એટલે જ એનો આલ્ડિહાઇડની પરખ માટે એનો ઉપયોગ છે એ કરવામાં આવતો હોય છે. જેમાંનું આ બે કસોટી ખૂબ ફેમસ, પ્રયોગશાળાની અંદર પણ આ પ્રકારની કસોટીઓ કરવામાં આવતી હોય છે. અને એનું ઘણું બધું રસાયણ તમે મેં કીધું તેમ આલ્ડિહાઇડ કીટોન અને કાર્બોક્સિલિક એસિડના પાઠની અંદર તમે સમજ્યા છો અને એ પણ પરીક્ષાઓ માટે ખૂબ અગત્યનું છે, એટલે ખાસ ધ્યાન રાખવાનું. પણ એમાં જે ટોલેન્સ પ્રક્રિયક જે બને છે, સિલ્વર નાઇટ્રેટનું એમોનિયાયુક્ત જે દ્રાવણ છે જેને આપણે ટોલેન્સ અને કેમ બનાવવો એ પણ તમને સમજાવવામાં આવ્યું છે ઓર્ગેનિક કેમેસ્ટ્રીમાં કે સિલ્વર નાઇટ્રેટના દ્રાવણમાં થોડા પ્રમાણમાં એમોનિયમ હાઇડ્રોક્સાઇડ ઉમેરવાનું. અને જો તમે સિલ્વર નાઇટ્રેટના દ્રાવણમાં થોડા પ્રમાણમાં એમોનિયમ હાઇડ્રોક્સાઇડ તમે ઉમેરો તો સિલ્વરનું એક સંકીર્ણ સંયોજન બને છે અને એને જ આપણે ટોલેન્સ પ્રક્રિયક તરીકે ઓળખીએ છીએ. પણ સિલ્વરનું જે સંકીર્ણ સંયોજન જે બને છે એ સંકીર્ણ સંયોજન છે એટલે એનું આઈયુપીએસી નામ આપી શકાય. તો આવા પ્રકારનું જે ટોલેન્સ પ્રક્રિયક છે એ ટોલેન્સ પ્રક્રિયકનું સૂત્ર કેમ લખી શકાય? તો ટોલેન્સ પ્રક્રિયક જો આપણે કહીએ તો સિલ્વરનું આ પ્રકારનું સંકીર્ણ સંયોજન છે કે AgNH3 twice OH. અને આ જે ટોલેન્સ પ્રક્રિયક છે એ ખરેખર સિલ્વરનું સંકીર્ણ સંયોજન છે. એનું જો આઈયુપીએસી નામ આપવું હોય તો વીજભાર આપણે ગણી લઈએ તો OH એ પ્રતિ આયન છે ઋણાયન, એમાઇન એ લિગેન્ડ છે અને આનો વીજભાર -1, આ જ વીજભાર 0, તો સિલ્વરનો ઓક્સિડેશન અંક થશે +1. નામ આપો તમે તો ડાયઅમાઇન સિલ્વર 1, ડાયઅમાઇન સિલ્વર 1 હાઇડ્રોક્સાઇડ, ડાયઅમાઇન સિલ્વર 1 હાઇડ્રોક્સાઇડ એ ટોલેન્સ પ્રક્રિયકનું આઈયુપીએસી નામ કહેવાય. આ મિત્રો તમે આખું લિસ્ટ તમે તમારી બુકમાં લખજો, કેમ કે પરીક્ષા માટે ખૂબ ઉપયોગમાં આવે તેવું લિસ્ટ છે. અને ઘણી બધી વખતે મને પૂછ્યું હોય કે ટોલેન્સ પ્રક્રિયકનું આઈયુપીએસી નામ આપો, 1 માર્ક્સમાં પ્રશ્ન પૂછ્યો હોય તો તમે જુઓ એમાં કેટલી બધી બાબતો આવી ગઈ કે પહેલાં તો ટોલેન્સ પ્રક્રિયક કોને કહેવાય, એનું સૂત્ર શું થાય. ખરેખર ભણીએ છીએ આપણે ઓર્ગેનિક કેમેસ્ટ્રીમાં. અને હવે એક દૃષ્ટિકોણ એવો રાખવાનો કે આખાય 11-12 સાયન્સના આખાય કેમેસ્ટ્રીમાં જ્યાં જ્યાં સંકીર્ણ સંયોજન તમને જોવા મળે તો એનું આઈયુપીએસી નામ નિયમો પ્રમાણે આપવાનું. કેમ કે ગમે તેનું આઈયુપીએસી નામ પૂછી શકાય. તો એમ ટોલેન્સ પ્રક્રિયક તમે જે ઓર્ગેનિક કેમેસ્ટ્રીમાં ભણો છો એ એક પ્રકારનું સંકીર્ણ સંયોજન છે ને એટલા માટે એનું આપણે આઈયુપીએસી નામ છે એ આપીએ છીએ. આવી જ રીતે તમે જુઓ કે માની લો કે ધાતુ કર્મવિધિનો પાઠ તમે સમજો અને ધાતુ કર્મવિધિમાં જ્યારે તમે એલ્યુમિનિયમ ધાતુના નિષ્કર્ષણ માટેની પદ્ધતિ તમે સમજો, હોલ હેરાઉલ્ટ પ્રવિધિ, તો એની અંદર એલ્યુમિનિયમ ધાતુના નિષ્કર્ષણ માટે ક્રાયોલાઇટનો ઉપયોગ કરવામાં આવે છે, જે તમે ધોરણ 10માં સમજ્યા છો. અને ફરી વખત જ્યારે આપણે આ ભાગની અંદર ધાતુ કર્મવિધિનો પાઠ ભણીશું ત્યારે એને આપણે જોઈશું. તો ક્રાયોલાઇટનું ખરેખર વિદ્યુત વિભાજન કરી આમ તો એલ્યુમિનાની સાથે ક્રાયોલાઇટ ઉમેરી અને એનું વિદ્યુત વિભાજન જો કરવામાં આવે તો આપણને શુદ્ધ એલ્યુમિનિયમ ધાતુ મળે છે. અને આ પદ્ધતિ હોલ અને હેરાઉલ્ટ નામના વૈજ્ઞાનિકોએ સમજાવેલી હોવાથી એના નામ ઉપરથી એને હોલ હેરાઉલ્ટ પ્રવિધિ તરીકે ઓળખવામાં આવે. પણ એમાં એલ્યુમિનાનું ખરેખર વિદ્યુત વિભાજન કરવાનું છે Al2O3નું, પણ એમાં ક્રાયોલાઇટ ઉમેરવામાં આવે છે કારણ કે એ વિદ્યુત વિભાજનનું ગલનબિંદુ નીચું લઈ જવા માટે. તો એમની અંદર જે ઉમેરવામાં આવતું જે ક્રાયોલાઇટ છે એ ખરેખર સંકીર્ણ સંયોજન છે અને એનું પણ આઈયુપીએસી નામ એ આના નિયમો પ્રમાણે આપી શકાય. તો આવા પ્રકારનું જે ક્રાયોલાઇટ છે ક્રાયોલાઇટનું સૂત્ર પણ તમે જાણ્યું હોય છે
કે Na3AlF6 આને આપણે ક્રાયોલાઇટ તરીકે ઓળખીએ છીએ. હવે એમાં સોડિયમ ધનાયન છે, એલ્યુમિનિયમ ધાતુ છે અને ફ્લોરિન એ લિગેન્ડ છે. તો આનો વીજભાર થાય -6, સોડિયમનો વીજભાર +3, તો એલ્યુમિનિયમનો ઓક્સિડેશન અંક થશે +3. નામ આપણે આપીએ નિયમ પ્રમાણે, તો સોડિયમ હેક્ઝા ફ્લોરાઇડો એટ પ્રત્યે લાગશે એટલે એલ્યુમિનેટ 3 આવું તેનું IUPAC નામ છે એ આપી શકાય. સોડિયમ હેક્ઝા ફ્લોરાઇડો એલ્યુમિનેટ 3 એ ક્રાયોલાઇટનું IUPAC નામ છે, જે એના નિયમો પ્રમાણે આપણે આપીએ છીએ. તો ક્રાયોલાઇટ મેં તમને કીધું તેમ હજી ભણશું પણ ખરા આપણે, અને તમે ધોરણ 10ની અંદર એને ભણી પણ ગયા છો કે ખરેખર એલ્યુમિના જે છે ને Al2O3 એનું જ વિદ્યુત વિભાજન કરવાનું છે, પણ એનું ગલન બિંદુ નીચું લઈ જવા માટે આ પ્રકારના ક્રાયોલાઇટ છે એ એની અંદર ઉમેરવામાં આવે છે. તો આવા પ્રકારનું એક સંકીર્ણ સંયોજન છે. ત્યાર પછી પોટેશિયમ ફેરોસાયનાઇડ, આવું જો સૂત્ર કીધું હોય કે પોટેશિયમ ફેરોસાયનાઇડ, તો પોટેશિયમ ફેરોસાયનાઇડ એનું સૂત્ર તમે લખો તો K4FeCN6 અને પોટેશિયમ ફેરોસાયનાઇડ તરીકે ઓળખવામાં આવે. પોટેશિયમ ફેરોસાયનાઇડ. હવે આમાં તમે જો આનો ઓક્સિડેશન અંક ગણો તો -6 +4, તો Feની ઓક્સિડેશન અવસ્થા થાય +2. નામ આપીએ નિયમ પ્રમાણે, તો ધનાયનનું નામ પહેલાં લખવાનું પોટેશિયમ હેક્ઝાસાયનાઇડો ફેરેટ 2 એ પોટેશિયમ ફેરોસાયનાઇડનું IUPAC નામ થયું. માની લો કે આપણને કીધું એક પોટેશિયમ ફેરીસાયનાઇડ, તો પોટેશિયમ ફેરીસાયનાઇડ એટલે એનું સૂત્ર થાય K3FeCN6, બરાબર. અને આમાં જો તમે આનો ઓક્સિડેશન અંક તમે ગણશો તો આ -6 +3 અને Feની ઓક્સિડેશન અવસ્થા થશે +3. તો વિચારવાનું કે જ્યારે Fe સંક્રાંતિ ધાતુ આયન હોય સંકીર્ણ સંયોજનમાં, અને જો એની ઓક્સિજન અવસ્થા +2 હોય ને તો ફેરો શબ્દ લાગે, અને Feની ઓક્સિજન અવસ્થા +3 હોય તો ફેરી શબ્દ લાગે. પોટેશિયમ ફેરોસાયનાઇડનો મતલબ શું કે Feની ઓક્સિજન અવસ્થા +2. પોટેશિયમ ફેરીસાયનાઇડનો મતલબ શું કે Feની ઓક્સિજન અવસ્થા +3. અને બંનેમાં તમે જુઓ કે Feનો સહવર્ગાંક 6 છે, સાયનાઇડ લિગેન્ડ છે એ તો બંનેમાં કોમન છે, અને એટલા માટે જો આની ઓક્સિજન અવસ્થા +2 કરવી હોય તો ધનાયન તરીકે 4 પોટેશિયમ આયન હોવા જોઈએ. જો આની ઓક્સિજન અવસ્થા +3 કરવી હોય તો ધનાયન તરીકે 3 પોટેશિયમ આયન હોવા જોઈએ. એટલે આને પોટેશિયમ ફેરોસાયનાઇડ કહેવાય, આને પોટેશિયમ ફેરીસાયનાઇડ કહેવાય. પણ જો તમે આનું IUPAC નામ આપો તો પોટેશિયમ હેક્ઝાસાયનાઇડો ફેરેટ 3 આવું તેનું IUPAC નામ છે એ આપી શકાય. એટલે વિચારવાનું કે જો સંક્રાંતિ ધાતુ આયન તરીકે હોય કે સહવર્ગ સંયોજનમાં સંક્રાંતિ ધાતુ આયન તરીકે હોય, સંક્રાંતિ ધાતુ આયન તરીકે Fe+2 હોય, Fe+2 તો એને ફેરો કહેવામાં આવે, અને Fe+3 હોય તો એને ફેરી તરીકે ઓળખવામાં આવે. ઘણી બધી વખત Fe+2 અને Fe+3 પ્રતિ આયન તરીકે પણ હોય, કે જો પ્રતિ આયન તરીકે હોય, જો પ્રતિ આયન તરીકે હોય તો Fe+2 ને ફેરસ નામ આપવામાં આવે, અને Fe+3 ને ફેરિક શબ્દથી આપણે ઓળખીએ છીએ. વિચારો બરાબર. જો ધનાયન તરીકે હોય, પ્રતિ આયન તરીકે હોય, અને Fe+2 હોય તો ફેરસ ને Fe+3 હોય તો ફેરિક. અને એટલે તમે યાદ કરો કે FeCl2 એને આપણે ફેરસ ક્લોરાઇડ બોલીએ છીએ,
માનો કે FeCl2 હોય તો આને શું બોલીએ? ફેરસ ક્લોરાઇડ. અને FeCl3 હોય માની લો તો આને આપણે ફેરિક ક્લોરાઇડ તરીકે ઓળખીએ છીએ. કેમ કે આમાં Feની ઓક્સિજન અવસ્થા +2 એટલે ફેરસ ક્લોરાઇડ, આમાં Feની ઓક્સિજન અવસ્થા +3 એટલે એને ફેરિક ક્લોરાઇડ તરીકે ઓળખવામાં આવે. તો પરંતુ જો Fe+2 સંક્રાંતિ ધાતુ આયન તરીકે હોય ત્યારે ફેરો અને Fe+3 સંક્રાંતિ ધાતુ આયન તરીકે હોય સવર્ગ સંયોજનમાં ત્યારે એના માટે ફેરી શબ્દનો આપણે ઉપયોગ કરતા હોઈએ. એટલે આનું નામ પોટેશિયમ ફેરોસાયનાઇડ અને આનું નામ પોટેશિયમ ફેરીસાયનાઇડ તરીકે આપણે એને ઓળખીએ છીએ. આ ઉપરાંત એક ખૂબ મહત્ત્વનું સંકીર્ણ સંયોજન છે એ જે ખાસ કરીને રસાયણ વિજ્ઞાનની પ્રયોગશાળામાં જેનો ઉપયોગ આપણે કરતા હોઈએ. કેમ કે એક વસ્તુ યાદ રાખવાની કે રસાયણ વિજ્ઞાનની પ્રયોગશાળામાં આપણે ઘણા બધા એવા સંકીર્ણ સંયોજનો છે ને એનો ઉપયોગ કરીએ છીએ. બરાબર. તો પ્રયોગશાળામાં પણ હવે પ્રયોગ કરતી વખતે પણ એક વસ્તુ યાદ રાખવાની કે પ્રયોગ કરતી વખતે તમે જેનો ઉપયોગ કરો છો એમાંથી કોણ સવર્ગ સંયોજનો છે એ પણ જોતું જવાનું. માની લો કે પ્રયોગશાળામાં જેનો આપણે ઉપયોગ કરીએ છીએ એવું એક સંકીર્ણ સંયોજન સોડિયમ નાઇટ્રોપ્રુસાઇડ છે. સોડિયમ નાઇટ્રોપ્રુસાઇડ. બરાબર. હવે સોડિયમ નાઇટ્રોપ્રુસાઇડ એ પ્રયોગશાળામાં ઉપયોગમાં લેવાતું સંકીર્ણ સંયોજન છે. એનું એક દ્રાવણ બનાવવામાં આવે અને એ પણ સંકીર્ણ સંયોજન છે તો એનું સૂત્ર અને IUPAC નામ છે એ આપણે આપીએ તો સૂત્ર થાય છે Na2. કેમ કે એ પણ Fe ધાતુનું જ સંકીર્ણ સંયોજન છે અને NOCN5 આવા પ્રકારનું સંકીર્ણ સોડિયમ નાઇટ્રોપ્રુસાઇડ તરીકે ઓળખાય છે. હવે ખાસ યાદ રાખવાનું કે સોડિયમ નાઇટ્રોપ્રુસાઇડ જે છે ને એમાં બે લિગેન્ડ છે, એક સાયનાઇડ અને બીજું NO. તો NO જે છે ને એ બરાબર યાદ રાખજો કે એ તટસ્થ લિગેન્ડ નથી, ધન લિગેન્ડ છે. તમે યાદ કરો આપણે બે ધન લિગેન્ડને યાદ કર્યા હતા, NO પોઝિટિવ અને NO2 પોઝિટિવ. તો આ જો ધન લિગેન્ડ હોય, કેમ કે બે ધન લિગેન્ડને આપણે સમજ્યા હતા NO પોઝિટિવ અને NO2 પોઝિટિવ. બરાબર. તો વીજભારમાં છે ને તમે જુઓ તો આનો વીજભાર -5 થાય તો આનો વીજભાર +1 ગણવાનો, આ +2 તમે ગણો તો આનો ઓક્સિડેશનાંક Feનો ઓક્સિડેશન +2 થશે. વિચારજો. બરાબર. ખાસ યાદ રાખવાનું કે સોડિયમ નાઇટ્રોપ્રુસાઇડ જે છે ને એના સૂત્રમાં Na2FeNO એ ધન લિગેન્ડ છે અને સાયનાઇડ લિગેન્ડની સંખ્યા 5 છે. હવે તમે જો આનું નામ આપો તો આને તો આપણે સાયનાઇડો કહીએ છીએ. NO પોઝિટિવ એને તમે યાદ કરજો નાઇટ્રોસોનિયમ કહેવામાં આવે. તો આલ્ફાબેટ ક્રમ પ્રમાણે જો નામ આપીએ તો પહેલાં તો આ ધનાઈનું નામ લખી નાખીએ સોડિયમ. હવે આ બેમાંથી પહેલાંનું નામ લખવું પડશે એટલે કે સોડિયમ પેન્ટાસાયનાઇડો. સોડિયમ પેન્ટાસાયનાઇડો. હવે આ ધન લિગેન્ડનું નામ તો કે નાઇટ્રોસોનિયમ. નાઇટ્રોસોનિયમ અને ફેરેટ 2. બરાબર. આવું તેનું IUPAC નામ છે એ આપી શકાય. સોડિયમ પેન્ટાસાયનાઇડો, નાઇટ્રોસોનિયમ ફેરેટ 2 આવું તેનું IUPAC નામ છે ને એ આપવામાં આવે છે. અને આ લગભગ 2007 કે 2008માં આ પ્રશ્ન 1 માર્ક્સની અંદર બોર્ડની પરીક્ષામાં પૂછવામાં આવ્યો હતો કે સોડિયમ નાઇટ્રોપ્રુસાઇડનું સૂત્ર અને IUPAC નામ આપો. હવે જેમ કે અત્યારે આપણી બુકમાં નથી એમ એ વખતની ટેક્સ્ટ બુકમાં પણ સોડિયમ નાઇટ્રોપ્રુસાઇડનો ક્યાંય ઉલ્લેખ નહોતો. તેમ છતાં બોર્ડની અંદર પૂછવામાં આવ્યું 1 માર્ક્સની અંદર, એટલે આનો ખૂબ વિરોધ થયો. હવે વિરોધ થયો એટલે એનો કોર્ટમાં કેસ ચાલ્યો કે વિદ્યાર્થીઓને આ ખોટો પ્રશ્ન પૂછાઈ ગયો છે તો એનો 1 માર્ક ગ્રેસિંગ આપવો જોઈએ. તો આના વિવાદની અંદર ફાસ્ટ ટ્રેક કોર્ટની અંદર એનો નિર્ણય આવ્યો. કેમ કે પેપર સેટર અને વિષય નિષ્ણાંતોને બોલાવવામાં આવ્યા કે ભાઈ તમે આ પ્રશ્ન પૂછવામાં આવ્યો છે જે ટેક્સ્ટ બુકમાં તો ક્યાંય છે નહીં અને તમે પૂછો છે
મતલબ અભ્યાસક્રમમાં નથી અને તમે પૂછ્યો છે તો એનો 1 માર્ક ગ્રેસિંગ આપવો જોઈએ. દલીલ થઈ અને દલીલમાં પેપર સેટર અને નિષ્ણાંતોએ એવું જણાવ્યું કે પરીક્ષામાં એવો નિયમ છે કે અભ્યાસક્રમ બહારનું નહીં પૂછવું, પાઠ્યપુસ્તક બહારનું નહીં પૂછવું એવો નિયમ નથી. કોઈ પણ તમે જે પ્રશ્ન પૂછો છો એ પાઠ્યપુસ્તક બહારનો તો હોઈ શકે પણ અભ્યાસક્રમ બહારનો હોવો ન જોઈએ. એટલે એના વિવાદમાં અને એના ચર્ચામાં એવું સમજાયું કે આ જે પ્રશ્ન પૂછવામાં આવ્યો છે ને એ વિદ્યાર્થીને એટલે પૂછવામાં આવ્યો છે કે સોડિયમ નાઇટ્રોક્લોરાઇડના દ્રાવણનો એ પ્રયોગશાળામાં ઉપયોગ કરે છે, એની પ્રક્રિયા ભણે છે. ટેક્સ્ટબુકમાં નથી પણ અભ્યાસક્રમમાં તો છે. ઘણા બધા એવા સંયોજનો છે પ્રયોગશાળામાં કે જે સંકીર્ણ સંયોજનો છે અને એ સંકીર્ણ સંયોજનોનું આઈયુપીએસી નામ અને સૂત્ર એ વિદ્યાર્થીને આવડવું જોઈએ, કેમ કે અભ્યાસક્રમમાં જ કહેવાય. એટલે એવા વિવાદ સાથે એ પ્રશ્નનો કોઈ એક પણ ગ્રેસિંગ માર્ક્સ મળ્યો નહીં અને વિદ્યાર્થીઓને જેને આવડ્યું હશે એને માર્ક્સ મળ્યો અને જેને ન આવડ્યું એને માર્ક્સ મળ્યો નહીં. તો કહેવાનો મુદ્દો એ છે કે પાઠ્યપુસ્તક અને અભ્યાસક્રમ આ બંનેમાં શું ફેર છે? તો પાઠ્યપુસ્તકમાં માની લો કે તમને સવર્ગ સંયોજનોના આઈયુપીએસી નામ ભણાવે છે તો પછી સવર્ગ સંયોજન તો ગમે તે હોય. તમે પ્રયોગશાળામાં ભણતા હો, તમે 11મી ટેક્સ્ટબુકમાં ભણ્યા હો તો એ કોઈ પણ સવર્ગ સંયોજનનું આઈયુપીએસી નામ, તેનું પ્રચલિત નામ તમને પૂછી શકાય. અને એટલા માટે હું અહીંયા આગળ તમને લિસ્ટ બનાવું છું કે જેની અંદર આવા બધા પ્રકારના સવર્ગ સંયોજનો છે એની હું અહીંયા નોંધ કરાવું છું. આવા જ પ્રકારનું એક દ્રાવણ પ્રયોગશાળામાં જ આનો ઉપયોગ થાય છે અને એ છે સોડિયમ કોબાલ્ટી નાઇટ્રેટ છે. સોડિયમ કોબાલ્ટી નાઇટ્રેટ. હવે સોડિયમ કોબાલ્ટી નાઇટ્રેટ એનો પણ ઉપયોગ પ્રયોગશાળામાં જ થાય છે અને એનું સૂત્ર શું થાય તો કે Na3CO NO2 6 આને સોડિયમ કોબાલ્ટી નાઇટ્રેટ તરીકે ઓળખવામાં આવે છે. હવે સોડિયમ કોબાલ્ટી નાઇટ્રેટ તો આનો તમે વીજભાર ગણો -6 +3 તો કોબાલ્ટનો ઓક્સિડેશન +3 નામ આપી દઈએ તો ધનાયનું નામ પહેલાં લખવાનું સોડિયમ હેક્ઝાનાઇટ્રાઇટો N કોબાલ્ટેટ 3 આવું તેનું આઈયુપીએસી નામ છે એ આપી શકાય. આવા જ પ્રકારનું એક પ્રયોગશાળામાં ઉપયોગમાં લેવાતું દ્રાવણ એ છે સોડિયમ કોબાલ્ટી કાર્બોનેટ છે. સોડિયમ કોબાલ્ટી કાર્બોનેટ અને સોડિયમ કોબાલ્ટી કાર્બોનેટ તો એનું સૂત્ર Na3CO3 થ્રાઈસ, બરાબર. Na3CO3 થ્રાઈસ જેને સોડિયમ કોબાલ્ટી કાર્બોનેટ તરીકે ઓળખવામાં આવે. વીજભાર ગણી લો -6 +3 તો કોબાલ્ટનો ઓક્સિડેશન +3 નામ નિયમ પ્રમાણે આપી દઈએ તો ધનાયન તરીકે છે સોડિયમ, લિગેન્ડ તરીકે કાર્બોનેટો એટલે ટ્રાય કાર્બોનેટો કોબાલ્ટેટ 3 આવું તેનું આઈયુપીએસી નામ છે એ આપી શકાય. તો મિત્રો આવા બધા જે સંયોજનો છે કે જેનો ઉપયોગ આપણે પ્રયોગશાળામાં દ્રાવણ તરીકે એનો ઉપયોગ કરતા હોઈએ અને એવા દ્રાવણોના સૂત્રો કે જે સંકીર્ણ સંયોજનો હોવાથી એના આઈયુપીએસી નામ પણ પૂછવામાં આવતા હોય છે. આવા જ પ્રકારના આયર્ન ધાતુના કેટલાક અગત્યના સંકીર્ણ સંયોજનો છે અને એને થોડાક આપણે સમજી લઈએ. તો માની લો કે આયર્ન ધાતુનું એક અગત્યનું સંકીર્ણ સંયોજન જે છે એનું સૂત્ર હું અહીંયા લખું છું, નામ અને સૂત્ર, પછી આપણે એનું આઈયુપીએસી નામ છે એ આપણે આપીશું. તો એની અંદર માની લો કે આવા પ્રકારનું છે કે ફેરિક ફેરોસાયનાઇડ આવું નામ આપ્યું છે, ફેરિક ફેરોસાયનાઇડ. જો સૂત્ર પણ જાતે બનાવવાનું, ફેરિક ફેરોસાયનાઇડ. હવે ફેરિક ફેરોસાયનાઇડ છે એનો મતલબ શું થયો કે ધનાયન તરીકે ફેરિક આયન છે Fe+3, વિચારજો Fe+3 ધનાયન છે અને ફેરોસાયનાઇડ
એટલે બ્રેકેટમાં FeCN6 આ કોમન છે, પણ આની ઓક્સની અવસ્થા +2 છે. આની ઓક્સની અવસ્થા +2 એટલે ફેરો શબ્દ છે. આ -6 તો આના ઉપર વીજભાર આવશે -4. હવે આ ધન આયન અને આ ઋણ આયનને જોડાવવું હોય તો આના 4 આયન જોઈએ, આના 3 આયન જોઈએ. આને ફેરિક આયન કહેવાય, આ ફેરોસાયનાઇડ કહેવાય. તો આનું સૂત્ર શું બનશે? તો FeCN6 થ્રાઇસ, આવું એનું સૂત્ર બને. તમે વિચારો આનું સૂત્ર શું બનશે? FeCN6 થ્રાઇસ. વીજભાર તમે ગણો તો આનો ઓક્સિડેશન આંક +3 છે, કેમ કે ફેરિક શબ્દ વાપર્યો છે, તો આનો ઓક્સિડેશન +3 થાય. તો +3 ગુણાકારમાં 4 એટલે +12, -6 ગુણાકારમાં 3 એટલે -18. તો આનો ઓક્સિજન +6 પણ એવા 3 છે, તો દરેકનો ઓક્સિજન +2 થશે. હવે તમે નામ આપી દો. તો આ જે છે ને ધન આયન, એ આયર્ન 3 કહેવાય. આયર્ન 3, આનો ઓક્સિજન 3 છે એટલે આયર્ન 3. હેક્ઝાસાયનાઇડો ફેરેટ 2, આવું તેનું IUPAC નામ આપી શકાય. એવી જ રીતે તમે માની લો કે આપણને પૂછવું હોય કે ફેરસ ફેરોસાયનાઇડ, બરાબર? તો ફેરોસાયનાઇડનું સૂત્ર મેં તમને કીધું એમ જાતે બનાવવાનું. હવે ફેરસ એટલે શું? તો કે Fe+2, આને ફેરસ કહેવાય, અહીં લખેલું છે. તો આ ફેરસ અને આ ફેરોસાયનાઇડ, કેમ કે +2 છે ને, તો આ બેને જોડાવવું હોય તો આના 2 જોઈએ ને આનો 1 જોઈએ. એટલે એનું સૂત્ર શું થાય? તો કે FeCN6 અને એમાં આની ઓક્સિજન અવસ્થા +2 થશે. તો આનો તમે જો વીજભાર ગણો તો +2 ગુણાકારમાં 2 એટલે +4, આ -6, તો આમાં Feનો ઓક્સિજન થશે +2. નામ પ્રમાણે, નિયમ પ્રમાણે નામ આપી દો. તો આયર્ન 2 હેક્ઝાસાયનાઇડો ફેરેટ 2, બરાબર? આયર્ન 2 હેક્ઝાસાયનાઇડો ફેરેટ 2. આવા જ પ્રકારનું એક આયર્નનું સંકીર્ણ કે ફેરિસાયનાઇડ, જોજો બરાબર વિચારજો. ફેરિસાયનાઇડ, આનું સૂત્ર આપણે જાતે બનાવવાનું છે. તો તમને મેં સામે સમજાવ્યું એ પ્રમાણે તમને ખ્યાલ આવશે કે ધનાયન તરીકે ફેરિક આયન છે, બરાબર? જો ધનાયન તરીકે શું છે? ફેરિક આયન. પછી સંકીર્ણ આયન તરીકે ફેરિસાયનાઇડ. હવે ફેરિસાયનાઇડનો મતલબ શું થાય? તો કે FeCN6 તો હોય જ, આનો વીજભાર -6, પણ આમાં Feની ઓક્સિજન અવસ્થા +3 હોય, તો આના પરનો વીજભાર આવશે -3. તો આ ફેરિક આયન અને આ ફેરિસાયનાઇડ, તો આ બંનેને જોડાવવું હોય તો એક આનો જોઈએ ને એક આ ઋણ આયન જોઈએ. તો આનું સૂત્ર શું બને? તો કે FeCN6, પણ અહીંયા આગળ આનો ઓક્સિડેશનાંક +3, તો ગણતરી કરો -6 +3, તો આનો ઓક્સિજન +3. તો નામ આપી દઈએ નિયમ પ્રમાણે. તો ધનાયન તરીકે આયર્ન 3 હેક્ઝાસાયનાઇડો ફેરેટ 3, બરાબર? આયર્ન 3 હેક્ઝાસાયનાઇડો ફેરેટ 3. એવી જ રીતે માની લો કે આપણને પૂછવું હોય કે ફેરિસાયનાઇડ, આવું સૂત્ર પૂછવામાં આવ્યું છે, ફેરિસાયનાઇડ. તો આનું સૂત્ર આપણે જાતે બનાવીએ. ફેરસ એટલે Fe+2 અને ફેરિસાયનાઇડ એટલે આ બેને જોડાવવું હોય તો આના 3 આયન જોઈએ ને આના 2 આયન જોઈએ. તો સૂત્ર શું થાય? તો કે FeCN6 ટ્વાઇસ, જેમાં આનો ઓક્સિજન થશે +2. વીજભાર ગણી લઈએ તો +2 ગુણાકારમાં 3 એટલે +6, -6 ગુણાકારમાં 2 એટલે -12. તો આનો થવો જોઈએ +6, પણ એવા 2 છે તો દરેકનો +3 ગુણાકારમાં 2 એટલે +6.
હવે આપણે નામ આપી દઈએ તો આયર્ન 2 હેક્ઝાસાયનાઇડો અને ફેરેટ 3 આયર્ન 2 હેક્ઝાસાયનાઇડો ફેરેટ 3 એને પ્રચલિત કે સામાન્ય નામ ફેરસ ફેરીસાયનાઇડ તરીકે ઓળખવામાં આવે. આ ઉપરાંત એક અગત્યનું સંયોજન આપણે લખીએ જેને સીસ પ્લેટિનના નામથી ઓળખવામાં આવે છે. સીસ પ્લેટિન. હવે સીસ પ્લેટિન છે ને એક ઔષધ તરીકે કામ કરે છે અને પોતે સંકીર્ણ છે. એન્ટી કેન્સર એજન્ટ તરીકે ઓળખવામાં આવે છે. એન્ટી કેન્સર એજન્ટ, બરાબર. અને એક ઔષધ છે, એક એન્ટી કેન્સર એજન્ટ તરીકે કામ કરે છે અને એક સંકીર્ણ સંયોજન છે. અને એટલે એનું સૂત્ર આપણે લખીએ કે સીસ PtCl2 NH3 ટ્વાઇસ. આ એનું સૂત્ર છે. હવે સીસનો મતલબ થાય છે કે એ એક ભૌમિતિક સમઘટક હોય અને આપણે ભણશું આગળ ઉપર કે ભૌમિતિક સમઘટક બે હોય, સીસ અને ટ્રાન્સ. તો એનો સીસ ભૌમિતિક સમઘટક છે. હવે એનું IUPAC નામ આપી દઈએ તો સૌ પ્રથમ તમે જુઓ કે ડાયઅમાઇન ડાયક્લોરાઇડો પ્લેટિનમ 2 આ એનું IUPAC નામ છે સીસ પ્લેટિનનું. એન્ટી કેન્સર એજન્ટ તરીકે આપણે ઓળખીએ છીએ અને એક ઔષધ તરીકે કામ કરે છે, પણ સંકીર્ણ સંયોજન છે કે જેમાં પ્લેટિનમ સાથે 2 લિગેન્ડ ક્લોરાઇડો અને 2 લિગેન્ડ એમાઇન તરીકે જોડાયેલા હોય. આવા જ પ્રકારનું એક અગત્યનું સંયોજન એ પણ સંકીર્ણ સંયોજન છે જેને ફેરોસિન તરીકે ઓળખવામાં આવે છે. ફેરોસિન. હવે ફેરોસિન છે એ આપણે પાઠના અંત ભાગમાં ભણીશું. ધાતુ કાર્બોનિલ સંયોજન તરીકે પણ એને ઓળખવામાં આવે, ઓર્ગેનો મેટાલિક કમ્પાઉન્ડ કહેવામાં આવે. અને આ ફેરોસિન જે છે કે જે ઓર્ગેનો મેટાલિક અથવા ગુજરાતીમાં ધાતુ કાર્બોનિલ સંયોજન છે જેનું બંધન સેન્ડવિચ જેવું હોય. મતલબ મધ્ય ભાગમાં Fe+2 સંક્રાંતિ ધાતુ આયન હોય અને ઉપર અને નીચે 2 લિગેન્ડ જોડાયેલા હોય. એટલે એનું બંધારણ છે ને એ સેન્ડવિચ બંધારણ હોય છે. અને આમાં જે લિગેન્ડ જોડાયેલા હોય પંચદંતીય લિગેન્ડ હોય. એક જ લિગેન્ડ પાસે એવા 5 દાતા પરમાણુ હોય કે જે 5 બંધ બનાવી શકે. તો 5 બંધ સમતલમાં ઉપર ને 5 બંધ સમતલની નીચે અને મધ્યમાં Fe+2 સંક્રાંતિ ધાતુ આયન હોય. એવું જે એક સવર્ગ સંયોજન છે એને ફેરોસિન તરીકે આપણે ઓળખીએ છીએ. અને એનું સૂત્ર આપણે કહી શકીએ કે FeC5H5 ટ્વાઇસ. આવું એનું સૂત્ર થાય. હવે આ જે C5H5 જે છે ને એનો એક લિગેન્ડનો વીજભાર -1 હોય. C5H5 એ ખરેખર સાયક્લોપેન્ટાડાયએનાઇલ આવું એક લિગેન્ડ છે. માની લો કે એનું બંધારણ કેવા પ્રકારનું હોય તો આ પ્રકારે એનું બંધારણ હોય છે આ પ્રમાણે. અને આ કાર્બન પાસે એક વધારાનું અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય અને એક એકમ ઋણ વીજભાર હોય. દરેક ખૂણે એક કાર્બન અને એક હાઇડ્રોજનને તમે સમજી શકશો. અને અહીંયા આગળ એકાંતરે દ્વિબંધ હોય. તો દરેક ખૂણે એક કાર્બન અને એક હાઇડ્રોજન, તો કુલ 5 કાર્બન ને 5 હાઇડ્રોજન. પણ આ કાર્બન પાસે તમે જુઓ અહીંયા દ્વિબંધ નથી, અહીંયા દ્વિબંધ નથી, એટલે આની પાસે એક વધારાનું અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય. ખરેખર આ કાર્બન છે ને કાર્બેનિયન કહેવાય. ઓર્ગેનિક કેમિસ્ટ્રીની ભાષામાં તમે સમજી શકશો. એટલે સાયક્લોપેન્ટેન નથી પણ સાયક્લોપેન્ટાઇલ તરીકે ઓળખવામાં આવે. કેમ કે આ કાર્બન છે એની એક સંયુક્તતા ખાલી છે અને વધારાનું એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. અને આ ઇલેક્ટ્રોન યુગ્મથી એ દાતા પરમાણુ તરીકે વર્તે છે. પરંતુ આ જે દ્વિબંધના ઇલેક્ટ્રોન યુગ્મ છે ને
એના કારણે 5 કાર્બન છે ને એ ઇલેક્ટ્રોન પ્રદાન કરી શકે આવો એક વિશિષ્ટ પ્રકારનો લિગેન્ડ છે અને આવો લિગેન્ડ એ Fe સંક્રાંતિ ધાતુ આયન સાથે જોડાયેલો હોય તો વીજભાર ગણો -2 તો આનો વીજભાર +2 સાયક્લોપેન્ટા ડાયઇનાઇલ એટલે બીસ પૂર્વક લખવો પડશે બીસ લિગેન્ડ કોણ છે તો કે સાયક્લોપેન્ટા ડાયએનાઇલ વિચારજો બરાબર કે સાયક્લોપેન્ટા ડાયએનાઇલ આયર્ન 2 આવા પ્રકારનું સંકીર્ણ એને ફેરોસિન તરીકે વિજ્ઞાનની અંદર એને ઓળખવામાં આવે છે તો ખરેખર તમે જુઓ ને તો એક લિગેન્ડ અહીંયા આગળ પણ જોડાયેલો હોય છે આ પ્રમાણે અને આ દ્વિબંધ હોય છે આની પાસે યુગ્મ હોય એક એકમ ઋણિજભાર હોય મધ્યમાં Fe+2 ધાતુ આયન હોય એટલે ખરેખર આમાં સંસ્પંદન થતું હોય એમ આપણે અને એ સંસ્પંદનમાં આ ઇલેક્ટ્રોન યુગ્મ પણ ભાગ લેતો હોય તો એ આખી એક તમે ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં જો આવ્યું હોય તો ઠીક છે નહીંતર હજી તમે આનો અભ્યાસ ન કર્યો હોય કે ખરેખર આ છે ને એ પણ એરોમેટિક ગુણધર્મ ધરાવે કારણ કે 2 પાય બંધના ઇલેક્ટ્રોન યુગ્મ અને ત્રીજું યુગ્મ આ ત્રણેય થઈને સંસ્પંદનની ક્રિયામાં ભાગ લે કેમ કે આનું સ્થાન અહીંયા ફિક્સ ન હોય માનો કે આ દ્વિબંધ અહીંયા બનાવે તો આ યુગ્મ છે એનું સ્થળાંતર અહીંયા થાય ને આ છે અહીંયા દ્વિબંધ બનાવે એટલે સંસ્પંદનના કારણે 5 કાર્બન છે ને એ ઇલેક્ટ્રોન દાતા પરમાણુ તરીકે વર્તે છે અને એટલા માટે એનું બંધારણ સેન્ડવિચ જેવું કહેવાય કે ઉપર સાયક્લોપેન્ટા ડાયનાઇલ નીચે સાયક્લોપેન્ટા ડાયનાઇલ અને મધ્યમાં Fe+2 ધાતુ આયન હોય તો આવા પ્રકારનું એક બંધ આ બનાવે એક બંધ આ બનાવે એક બંધ આ બનાવે આ કાર્બની બંધ બનાવે આ કાર્બની બંધ બનાવે એમ નીચેથી આવા 5 બંધ બની શકશે આ પ્રમાણે બરાબર આવી રીતે કુલ 10 બંધ Fe+2 ધાતુ આયન સાથે સંસ્પંદનની સ્થિતિમાં હોય છે અને એને ફેરોસિન તરીકે ઓળખવામાં આવે છે જેનું સૂત્ર FeC5H5 ટ્વાઇસ અને આયુપેસી નામ બીસ સાયક્લોપેન્ટા ડાયએનાઇલ આયર્ન 2 તરીકે આપણે ઓળખીએ છીએ આવા જ પ્રકારનું એક સંકીર્ણ સંયોજન તમે યાદ કરો કે આપણે દ્રાવણના પાઠની અંદર ઉત્તમ અર્ધપારગમ્ય પડદો સમજ્યા હતા કે ઉત્તમ અર્ધપારગમ્ય પડદો કોણ હતું તો કે કોપર ફેરોસાયનાઇડ આ કોપર ફેરોસાયનાઇડ જે છે એ ઉત્તમ અર્ધપારગમ્ય પડદા તરીકેનું કામ કરે છે અને આ ઉત્તમ અર્ધપારગમ્ય પડદો કોપર ફેરોસાયનાઇડ તો એનું જો આપણે સૂત્ર લખીએ તો એ પણ એક સંકીર્ણ સંયોજન છે અને એનું સૂત્ર થાય Cu2 FeCN6 હવે આ જે છે એ ઉત્તમ અર્ધપારગમ્ય પડદા તરીકેનું કામ કરે છે અને એમાં કોપરની ઓક્સિડેશન અવસ્થા +2 હોય છે આની તો આ -6 +4 તો આયર્નનો ઓક્સિડેશન અંક થશે +2 અને હવે તમે જો આનું આયુપેસી નામ આપો તો કોપર છે ને ધનાયન છે જેનો ઓક્સિડેશન અંક 2 છે એટલે કોપર 2 હેક્ઝા સાયનાઇડો ફેરેટ 2 વિચારજો બરાબર કોપર 2 આની ઓક્સિડેશન +2 છે 2 છે એટલે 4 થાય છે કોપર 2 હેક્ઝા સાયનાઇડો ફેરેટ 2 એવું એનું આયુપેસી નામ કહેવાય જેનું પ્રચલિત નામ છે કોપર ફેરોસાયનાઇડ અને એ ઉત્તમ અર્ધપારગમ્ય પડદા તરીકેનું કામ કરે છે અને વિચારો કે આને જ આપણે કહીએ છીએ ફેરોસાયનાઇડ જો અહીંયા ધનાયન તરીકે Fe હોય તો એ પ્રમાણે નામ આપીએ છીએ ફેરસ ફેરોસાયનાઇડ અને ફેરિક ફેરોસાયનાઇડ અત્યારે ધનાયન તરીકે કોપર છે તો કોપર ફેરોસાયનાઇડ તરીકે ઓળખવામાં આવે પણ કોપર ફેરોસાયનાઇડ છે ઉત્તમ અર્ધપારગમ્ય પડદો છે અને એ પોતે સંકીર્ણ સંયોજન છે ને એટલે એનું આયુપેસી નામ થાય કોપર 2 હેક્ઝા સાયનાઇડો ફેરેટ 2 એવું તેનું આયુપેસી નામ છે એ આપી શકાય તો મિત્રો આવા બધા પ્રકારના જે સંયોજનો છે એ આપણા આખા રસાયણ વિજ્ઞાનની અંદર આપણે એનો ઉપયોગ કરતા હોઈએ એને ક્યાંય ને ક્યાંય લખીએ છીએ એનો ઉપયોગ સમજીએ છીએ તો એ બધા એક કોમ્પ્લેક્સ કમ્પાઉન્ડ હોવાથી એ બધાના આયુપેસી નામ છે
એ આપણે આપી શકીએ અને એટલા માટે આવું એક 20 અગત્યના સવર્ગ સંયોજનોનું એક આપણે લિસ્ટ બનાવ્યું છે જે પરીક્ષાઓ માટે ખૂબ ઉપયોગમાં લાગશે. એટલે દરેકનું આવું નામ, એનું સૂત્ર અને સામે તેનું IUPAC નામ છે એ આપણને ખાસ યાદ હોવા જોઈએ. હવે જે આપણે મિત્રો આ પાઠની અંદર ભણવાનું છે એ છે સમઘટકતા વિશેનો આપણે અભ્યાસ કરવાનો છે. સવર્ગ સંયોજનોમાં પણ ખાસ કરીને કેટલીક સમઘટકતાઓ જોવા મળે છે, એના સમઘટકો જોવા મળે છે અને એ સમઘટકો વિશેનો અભ્યાસ આપણે કરીશું, પણ એની વાત આપણે આવતા નેક્સ્ટ લેક્ચરની અંદર સમજીશું. તો અત્યારે આ IUPAC નામ જે મેં તમને બધા સમજાવ્યા એ ખાસ તમારી બુકમાં લખજો અને બધા લિગ્યાનને તમે ઓળખજો. લિગ્યાન એકદંતીય, દ્વિદંતીય, બહુદંતીય છે, વીજભાર કેટલો છે એ ખાસ કાળજીપૂર્વક તેનો અભ્યાસ કરવાનો અને નામકરણના જે કેટલાક સામાન્ય નિયમો છે એના ઉપર નજર નાખી અને તમે ઘણા બધા સવર્ગ સંયોજનોનું IUPAC નામકરણ છે એ કરી શકો. એટલે આની પ્રેક્ટિસ કરવાની છે. જો તમે આની પ્રેક્ટિસ કરશો તો ખૂબ સરળ છે. એટલે હવે પછીનો જે અભ્યાસ છે એની સમઘટકતા, જો કે સમઘટકતા એ 2 પ્રકારની છે. એ જ્યારે ભણશું ત્યારે આપણે એને જોશું ક્રમશઃ અને એ પણ ખૂબ મહત્ત્વનો અભ્યાસ છે, પણ એની વાત આપણે આવતા નેક્સ્ટ લેક્ચરની અંદર કરીશું. થેન્ક યુ વેરી મચ.